ગામના કિનારે ફેલાયેલી હરિયાળી જમીન માત્ર ખેતર નહોતી, એ 4 પેઢીઓની મહેનતનો ઇતિહાસ હતી. આ જમીન કેશવભાઈના દાદાએ વાવણી કરીને જીવંત બનાવી હતી. ત્યારબાદ પિતાએ લોહી પસીનાથી એને સંભાળી રાખી. હવે એ જ જમીન કેશવભાઈના હાથમાં હતી. પરંતુ સમય બદલાઈ રહ્યો હતો. ગામ પાસે હાઈવે બનવાનો હતો અને બિલ્ડરો જમીન ખરીદવા માટે મોટા રૂપિયા આપવાની ઓફર કરી રહ્યા હતા. કેશવભાઈનો દીકરો નીરવ શહેરમાં ભણેલો હતો. એને લાગતું હતું કે જમીન વેચીને શહેરમાં બિઝનેસ કરવો વધુ સમજદારી છે. એક સાંજે કેશવભાઈ ખેતરમાં બેઠા હતા. સૂર્યાસ્તની લાલ કિરણો માટી પર પડતી હતી. તેમણે માટી હાથમાં લઈને કહ્યું, નીરવ, આ માટી માત્ર માટી નથી, આમાં તારા દાદાના સપના છે. નીરવ ચૂપ રહ્યો. એને પિતાની વાત જૂની લાગી. એને લાગ્યું કે ભાવનાઓથી પેટ નથી ભરાતું. થોડા દિવસોમાં કેશવભાઈ બીમાર પડ્યા. ખેતરની જવાબદારી નીરવ પર આવી. પહેલીવાર એણે વહેલી સવારે ખેતરમાં પગ મૂક્યો. ઠંડી હવા, માટીની સુગંધ અને લીલીછમ પાક જોઈને એને અજાણી શાંતિ મળી. એક દિવસ ખેતરમાં કામ કરતા મજૂરે કહ્યું, સાહેબ, આ જમીન તમારું નામ નહીં, તમારું માન છે. આ શબ્દો નીરવના દિલમાં વાગ્યા. એને યાદ આવ્યું કે બાળપણમાં એ જ ખેતરમાં દોડતો રમતો હતો. એ જમીન જ એની ઓળખ હતી. જ્યારે બિલ્ડરો ફરી આવ્યા, નીરવે શાંતિથી જવાબ આપ્યો, આ જમીન વેચાણ માટે નથી, આ અમારી જાયદાદ છે. સમય પસાર થયો. નીરવે આધુનિક ખેતી શરૂ કરી. ઓર્ગેનિક પાક ઉગાડ્યો. આજે એ જ જમીનથી અનેક પરિવારનું જીવન ચાલે છે. કેશવભાઈ જ્યારે ખેતરમાં ચાલતા ત્યારે તેમની આંખોમાં સંતોષ હતો. તેમણે કહ્યું, પૈસા ખર્ચાઈ જાય છે, પણ જમીન સાચવીએ તો ભવિષ્ય સુરક્ષિત રહે. જમીન માત્ર મિલકત નહીં રહી, એ પરિવારની શાન, ઓળખ અને આવતીકાલ બની.